નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. કાયદાના રક્ષક સામે જ કાયદો લાગુ, સમાજને દાખલો બેસાડવા હાઈકોર્ટનો આદેશ. હેલ્મેટ પહેર્યા વગર આવતા ટુ વ્હીલર ચાલકોને કોર્ટમાં પ્રવેશ નહીં. અંકલેશ્વર કોર્ટમાં નવો નિયમના હાઈકોર્ટના પરિપત્રનું પાલન શરૂ. બી ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટ ગેટ બહાર જ ગોઠવાઈ ગયા. અનેક વકીલ અને અસીલોની પાવતી ફાડી. ભરૂચ શહેરના શુક્લતીર્થ અને મંગલેશ્વર માર્ગ પર એક કાર ચાલકને ઓવરલોડ ડમ્પર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો. સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવી આવા ઓવરલોડ વાહનો ડિટેઇન કરવા માંગ કરી. અંકલેશ્વર કોર્ટ સંકુલ બહાર કાયદાના રક્ષક સામે જ કાયદો લાગુ પાડી તેના અમલવારીના દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વર કોર્ટ સંકુલમાં હવે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને પ્રવેશ મળશે નહીં. ગુજરાત હાઈકોર્ટના તાજેતરના પરિપત્રના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટે રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટના નિયમોનો કડક પાલન કરાવવા માટે ઝાટકણી કાઢી છે. અંકલેશ્વર કોર્ટમાં આવતા તમામ વ્યક્તિઓ, જેમાં ધારાશાસ્ત્રીઓ, કોર્ટના કર્મચારીઓ અને અરજદારોનો પણ સમાવેશ થાય છે, તેને હેલ્મેટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમનું પાલન કરાવવા માટે કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, જેઓ વાહન ચાલકોને અટકાવીને હેલ્મેટ પહેરવાનો આદેશ આપી રહ્યા છે. હાઈકોર્ટે આ નિર્ણય માર્ગ અકસ્માતોમાં થતા ગંભીર ઇજાઓના ધ્યાનમાં રાખીને લીધો છે. હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવાથી અકસ્માત સમયે માથામાં ગંભીર ઇજાનું જોખમ વધી જાય છે. આ નવા નિયમથી વાહન ચાલકોમાં સલામતીની જાગૃતિ વધશે અને કાયદાનું પાલન સુનિશ્ચિત થશે. આમ જનતાને અને સમાજને કાયદાનો દાખલો બેસાડવા હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ પરિપત્રનું અમલીકરણ કોર્ટ સંકુલ ખાતેથી કરી લોકો વર્તમાન સમયમાં ચાલી રહેલા માર્ગ સુરક્ષા સપ્તાહના સૂચક રૂપે અમલીકરણ શરૂ થયું હતું, જેમાં કોર્ટમાં આવતા કર્મચારી, અસીલ, વકીલ સહિત કોર્ટ કામે આવતા તમામ લોકો પાસે પોલીસ દ્વારા દંડ વસૂલ કરાયો હતો. ભરૂચ શહેરના શુક્લતીર્થ અને મંગલેશ્વર માર્ગ પર એક કાર ચાલકને ઓવરલોડ ડમ્પર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે વાહન ચાલકને આકસ્મિક બચાવ થયો હતો. આ મામલે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવી ઓવરલોડ વાહનો ડિટેઇન કરવાની માંગ કરી છે. ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ઓવરલોડ ફરતા વાહનોના કારણે અનેક વખત અકસ્માતો સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અત્યારે આજે પણ આવી જ ઘટના સામે આવી છે, જેમાં જનોર ગામના દિલીપસિંહ ફતેહસિંહ રાજ પોતાની કાર લઈને ભરૂચથી નિકોરા તરફ જઈ રહ્યા હતા. તે સમયે મંગલેશ્વર ગામ નજીક એક ઓવરલોડ ડમ્પરના ચાલકે ફતેહસિંહની કારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે ફતેહસિંહનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિકોએ માંગ સાથે આક્ષેપ કર્યા છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં દારૂનો નશો કરીને ડમ્પર ચાલકો પોતાના વાહનો હંકારતા હોય છે, જેના કારણે અકસ્માત સર્જાતા અનેક નિર્દોષો પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે તંત્રએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગાડી તમારી છે? હા, એમણે તો કીધું ગાડી તમારી છે? એટલે ભાઈ બોલો ને, ગાડી તમારી છે એવું કહું છું. કાકા બતાવી જોઈએ તો એમની જો વાત થઈ ગઈ માલિક જોડે, માલિક સાથે પણ આ લોકોને આવતા જતા હેરાન કરે છે, તેનું શું? તમારી વાત થઈ જાય બરાબર, આમ આદમીનું આમ પબ્લિકનું તમારી રીતે તમે કરો છો. ઓવરલોડ ગાડી છે, પીધેલી હાલતમાં ડ્રાઈવર છે, તો તમે આવી રીતે કરશો તો આમ આદમીનું આ શું છે? આમ પબ્લિકનું ટ્રકનો માલિક કશું કહેવા માંગતો નથી અને ખાનગીમાં પતાવવાની વાત કરે છે. દિલીપસિંહ ફતેહસિંહ રાજ, મારો ભરૂચ તો નિકોરા જવાનું થતું હતું. શુક્રથી મંગલેશ્વર લીધની વચ્ચે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડમ્ફરવાળાને મારી ગાડી જોયા વગર મારી ગાડીને એક્સિડન્ટ કરી સીધી અંદર નાખી ટસુડી ઇન્ટરસિટી લાવ્યો. અને દરેક ડમ્પરના ડ્રાઈવરો દારૂ પીને ડ્રાઇવિંગ કરે છે અને કાયમ અકસ્માતો કરતા રહે છે. ઓવરલોડમાં ગાડી છે, ઓવરલોડ અને ડ્રાઈવર પીધેલી હાલતમાં, નશાની હાલતમાં. આ તો 40 ફૂટ અંદર ગાડી લઈ આવ્યો છે તમારી ઘસેડીને. બ્રેક નથી મારી ગાડી, મારી ગાડી અટકી તારે ગાડી અટકી અને બ્રેક નથી. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કૃત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો. રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પીડી શ્રોફ રોટરી હોલ ખાતે કૃત્રિમ હાથ બેસાડવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 35 લોકોએ લાભ લીધો હતો. આ કૃત્રિમ હાથ બેટરી સંચાલિત છે, જેનાથી દિવ્યાંગ લોકો તેમના રોજિંદા કાર્યો સરળતાથી પાર કરી શકે. દિવ્યાંગોનું જીવન પહેલાંની જેમ સરળ બને તે હેતુથી રોટરી ક્લબ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર, પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન સુકેતુ દવે સહિતના હોદ્દેદારો અને રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હેલો ભરૂચ, ગુડ મોર્નિંગ.
રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી આજે અહીંયા બેટરી ઓપરેટેડ કૃત્રિમ હાથ લગાડવાનો કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે MI પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે, જેમાં આશરે 35 જેટલા દર્દીઓએ ભાગ લીધો છે. રોટરી ક્લબ હંમેશા આવા ઉમદા કાર્ય કરતા રહે છે અને આગળ પણ કરતા રહેશે. તો અમે એવી આશા રાખીએ છીએ કે આજે આ કેમ્પ જે અહીં રાખવામાં આવ્યો છે, જેમાં જે એ લોકોને બેટરી સંચાલિત હાથ આપવામાં આવશે, તે આગળ એમના રોજિંદા કાર્યોમાં એમને જરૂરથી કામ લાગશે એવી અમે આશા રાખીએ છીએ અને આગળ પણ અમે આવા કાર્યો કરતા રહીશું અને ભરૂચની જનતાને આવો લાભ આપતા રહીશું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી न्यूज। नमस्कार, मेरा नाम डॉक्टर तेजस पंड्या है। मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में। हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं। इस बार भी हम 4 फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे, जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना, रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना। इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक, जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है। गुड नॉन मारा मधर इन लॉ रीटाबेन तन्नाने जून में अमने थोड़ू गांठ जेवुं देखाणुं हतुं ब्रेस्ट में। अमने थोड़ू प्रॉब्लम थयुं कि आ शुं हशे। अमे सोनोग्राफी करावी, पछी पेट सीटी करावी, एमां डिटेक्ट थयुं कि आ कैंसरनी गांठ हती। अहींया जयाबेनमा रेडिएशननी ट्रीटमेंट अपावी छे। कैंसर ए कोई कैंसर नहीं कि माणस एमांथी बहार निकली शकाय छे। अमे आरामथी कैंसरनी ट्रीटमेंट करावी शको छो। अत्यारे एमनुं कैंसर क्योर थई गयुं छे। ट्रीटमेंट ल्यो अने भरोसो राखो तमे तमारा फैमिली पर अने तमे ज्यां ट्रीटमेंट ल्यो छो डॉक्टर्स पर। कैंसर से लड़ने की इस यात्रा में प्रत्येक रोगी, परिवार और स्वास्थ्य सेवा से जुड़े व्यक्ति की अहम भूमिका है। मैं पार्वती रावत हूँ। मैं अंकलेश्वर में रहती हूँ, गार्डन सिटी में। और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था। फिर हम आए जयाबेन मोदी में, बहुत कमज़ोर हो गए थे। फिर उनका इलाज चला, इधर ही से कीमोथेरेपी हुई, बहुत फ़र्क पड़ा। दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा। लोगों ने हमको बहुत डराया था कि कीमो से ऐसे डेथ हो जाती है, लेकिन ऐसा कुछ नहीं हुआ। एकदम बहुत अच्छे हुए वो। हिम्मत रखो और आओ, कैंसर का इलाज, कैंसर कुछ भी बीमारी नहीं है। जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है। हमारे अंकलेश्वर में है, हमारे जयाबेन मोदी में है। इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण लें कि हम जागरूकता फैलाएंगे, कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे। यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले। नमस्कार। VCT महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज भरूच खाते कॉलेजમાં હાજી ઉસ્માન ગની પટેલ સ્કોલરશિપ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો। મુખ્ય અતિથિ તરીકે જનાબ મોહમ્મદ સોહિલ ઉસ્માન ગની પટેલ તેમના માતાશ્રી અને બહેન સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મરહુમ હાજી ઉસ્માન પટેલના ભાઈ જનાબ યાકુબભાઈ જીવા અને જનાબ ગુલામભાઈ જીવાએ સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। આ સાથે કાર્યક્રમમાં પધારેલ મહેમાનો તથા VCT ટ્રસ્ટીઓનું શાબ્દિક સ્વાગત પ્રોફેસર તસ્લીમબેન પટેલે કર્યું હતું અને પ્રોફેસર ઉસ્માનભાઈના ચરિત્રો વિશે ટૂંકી માહિતી આપી હતી। સબાનાબેન પટેલ દ્વારા શિષ્યવૃત્તિ બાબતે PPT દ્વારા વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી। ઉચ્ચ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેમજ તે આર્થિક રીતે સદ્ધર ન હોય તેવી વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિનો લાભ મળે તે હેતુ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જનાબ મોહમ્મદ સોહિલ પટેલ દ્વારા પોતાના પિતા સ્વર્ગસ્થ પ્રોફેસર ઉસ્માન ગની પટેલ સાહેબના જીવન અને વ્યક્તિત્વની ઝલક આપવામાં આવી હતી તથા તેમણે સંસ્થાના સ્કોલરશિપ કાર્યક્રમને બિરદાવ્યો હતો। ત્યારબાદ HSCમાં 70% વધુ ટકા મેળવનાર કોલેજની 50 વિદ્યાર્થિનીઓને મહેમાનો દ્વારા સ્કોલરશિપ સર્ટી આપી સન્માનિત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ડૉક્ટર ગર્વિષ્ઠા મેડમ દ્વારા આવનાર દરેક મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આમેરા પટેલ તેમજ નસરીન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્કોલરશિપ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્કોલરશિપ મરહુમ હાજી ઉસ્માન પ્રોફેસર પટેલના નામથી એનાયત કરવામાં આવશે। આ સ્કોલરશિપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે FI BA અને BComમાં જે વિદ્યાર્થિનીઓ નક્કી કરેલ ક્રાઇટેરિયામાં આવતી હોય અને એવી વિદ્યાર્થિનીઓ કે જે ખરેખર પ્રતિભાશાળી છે અને એવી વિદ્યાર્થિનીઓ કે જે આર્થિક રીતે પછાત છે અને અભ્યાસથી વંચિત ન રહી જાય તો એ ઉદ્દેશ્યથી આ સ્કોલરશિપ એનાયત કરવા જઈ રહી છે। આ સ્કોલરશિપ મરહુમ હાજી ઉસ્માન પ્રોફેસરના પુત્ર
મોહમ્મદ સોહેલભાઈના હસ્તે એનાયત કરવામાં આવશે. કુલ 50 જેટલી વિદ્યાર્થિનીઓને આ સ્કોલરશીપનો આજે લાભ મળી રહ્યો છે અને આ જે સ્કોલરશીપ અપાઈ રહી છે એ કુલ 3,18,250 રૂપિયા જેનું એમાઉન્ટ છે અને આ એમાઉન્ટ સંસ્થા તરફથી આ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સ્વરૂપે એનાયત કરવામાં આવી રહ્યું છે, જે ખરેખર સંસ્થા માટે ઘણી ગૌરવની વાત છે. ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી દ્વારા આયોજિત આ 2 દિવસીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોની છુપી પ્રતિભાને બહાર લાવવાનો છે. પ્રથમ દિવસે જિલ્લાની 6 પ્રતિષ્ઠિત સંસ્થાઓના 603 માનસિક દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સંસ્થાઓમાં કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, મમતા સંસ્થા, શૈશવ સ્કૂલ ઓફ અંકલેશ્વર, સર્વ શિક્ષા અભિયાન અને દહેજ આતાપી પુનર્વસન કેન્દ્રનો સમાવેશ થાય છે. સ્પર્ધકોએ બોસી રમત, સોફ્ટબોલ, 25 મીટર, 50 મીટર, 100 મીટર અને 200 મીટર દોડ તેમજ બેડમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. બીજા દિવસે શારીરિક દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. હાંસોટના ઇલાવ ગામે પારસી પેલેસમાં તસ્કરોએ હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. 100 વર્ષ જૂનો પારસી પેલેસની પાછળની બારી તોડી રોકડ અને ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે હાંસોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલ 100 વર્ષ જૂના ઐતિહાસિક પારસી પેલેસમાં તસ્કરોએ ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટમાં રહેતા ધન બહેરામ એડલજી પાલમકોટના પિતાના આ પેલેસમાંથી તસ્કરોએ રોકડા રૂપિયા 20,000 અને ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂપિયા 1,36,000ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. 1 વર્ષ સુધી પેલેસમાં માલિકના ભાઈ રહેતા હતા, પરંતુ તબિયત નાદુરસ્ત થતાં તેઓ મુંબઈ જતા રહ્યા હતા, જેના કારણે પેલેસ બંધ હાલતમાં હતો. 29 જાન્યુઆરીના રોજ ધન બહેરામ ચાવી લેવા માટે વતનમાં આવ્યા હતા. ત્યારે તેમને મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આ ઘટના અંગે હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે. મારું નામ ધનબેન બેરામ પાલમકોટ છે. હું મારા ડેડી અહીંયા ઇલાવ ગામના વર્ષોથી રહેતા હતા, જીનિંગ ફેક્ટરી બંગલોમાં. આપણો 100 વર્ષ જૂનો બંગલો છે. મારો ભાઈ સંભાળતો હતો, પણ બોમ્બે કામકાજ વાસ્તે કોઈ વખત જાય જ તો ને પાછો આવે જ, પણ એની તબિયત બગડી આવી ને એ ડેન્ગ્યુ થયો બહુ ખરાબ ને એનાથી ચલાતું નથી તો અવાયું નહીં. તો હું આવી અહીંયા જાન્યુઆરી 29 આ વરસ જોવા ને ચાવી લેવા ને પછી જોયું તો બધું વેર વિખેર હતું. બધી કબડો ખોલી દીધી જ. મારા મમ્મી ડેડીના મુક્તાદના ચાંદીના વાઝીઝો બધા ગયા. અમારું 11નું જર્મન સિલ્વરનું બધો વાસણ હતું, આખી પેટારો ભરીને તે બધો ગયો ને ઘણું નુકસાન થયું. માંગરોળ તાલુકાની સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલના સાયબર સેલ દ્વારા આચાર્ય ડોક્ટર રાજેશ ગોયલના માર્ગદર્શન હેઠળ સાયબર આર્મર ડિજિટલ દુનિયામાં પોતાને સુરક્ષિત રાખવા વિષય ઉપર ગત 1 દિવસીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વક્તા તરીકે સુરત ગ્રામીણના મદદનીશ પોલીસ અધિક્ષક IPS અધિકારી ડોક્ટર સંદીપ ટી ઉપરાંત JM જાડેજા, PSI સાયબર સેલ યુનિટ કડોદરા, DK ચૌધરી, PSI જંખવાવ અને અંકિત જેસર સાયબર સિક્યોરિટી વોલેન્ટિયર ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સંદીપ ટી એ સાયબર ગુનાઓના વિવિધ પ્રકાર વિશે વિસ્તૃત માહિતી આપીને સંભવિત જોખમો અને તેનાથી બચવાના ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. એમણે વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ સામે પ્રતિકાર કરવા માટે ઉપયોગી સલાહ, હેલ્પલાઇન નંબર અને સત્તાવાળાઓ સાથે સંપર્ક કરવાની પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. વાસ્તવિક ઉદાહરણો દ્વારા તેમણે સાયબર સુરક્ષાની જાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો. જાડેજા અને અંકિતભાઈએ પણ આ વિષયની વધુ વિગતવાર સમજ આપતા વિદ્યાર્થીઓને તેમની ડિજિટલ ઉપકરણોની સુરક્ષા તપાસવા પ્રેરિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અનિલકુમાર સિંહ, માઇક્રોબાયોલોજી વિભાગના વડા અને સાયબર સેલના સંયોજક દ્વારા કરવામાં આવ્યું. સેમિનારમાં કોલેજના તમામ ફેકલ્ટી અને 200 કરતાં વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ મુખ્ય વક્તાઓ સાથે સક્રિય સંવાદ કર્યો, સવાલો પૂછ્યા અને તેમના ડિજિટલ ઉપકરણોની સુરક્ષા અંગે ચકાસણી કરી. કાર્યક્રમે સાયબર સુરક્ષા જાગૃતિ લાવવાનો મહત્વનો ઉદ્દેશ પ્રાપ્ત કર્યો.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય તેવા શુભ હેતુસર યોજાયેલ આ આનંદ મેળામાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદન આનંદ મેળાને એસએમસી અધ્યક્ષ હેમાક્ષીબેન અજયભાઈ પટેલે રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ વર્ષાબેન રાઠોડ તથા ઉપસરપંચ ભારતીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આનંદ મેળામાં મંચુરિયન, સમોસા, મકાઈ ભેલ, પાણીપુરી, આલુપુરી, બ્રેડ પકોડા, દહીંપુરી, મિક્સ ભજીયા, ઇડલી સાંભાર, ફ્રેન્કી, મંચાવ સૂપ, ગુલામ જાંબુ, ફ્રેન્ચ ફ્રાઈઝ, બટાકા ભૂંગળા, લીંબુ શરબત, મસાલા છાશ જેવી અવનવી વાનગીઓના વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વાલીજનો તથા ગ્રામજનોએ દરેક સ્ટોલની સ્વાદિષ્ટ વાનગીઓનો ભરપૂર રસાસ્વાદ માણ્યો હતો. આનંદ કિલ્લોલ સાથે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ચિરાગ પટેલ, ઉપશિક્ષિકા આશા ખોલિયા તથા રેખા રાઠોડે જહેમત ઉઠાવી હતી એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કાયદાના રક્ષક સામે જ કાયદો લાગુ, સમાજને દાખલો બેસાડવા હાઈકોર્ટનો આદેશ. હેલ્મેટ પહેર્યા વગર આવતા ટુ વ્હીલર ચાલકોને કોર્ટમાં પ્રવેશ નહીં. અંકલેશ્વર કોર્ટમાં નવો નિયમના હાઈકોર્ટના પરિપત્રનું પાલન શરૂ. બી ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટ ગેટ બહાર જ ગોઠવાઈ ગયા. અનેક વકીલ અને અસીલોની પાવતી ફાડી. ભરૂચ શહેરના શુક્લતીર્થ અને મંગલેશ્વર માર્ગ પર એક કાર ચાલકને ઓવરલોડ ડમ્પર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો. સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવી આવા ઓવરલોડ વાહનો ડિટેઇન કરવા માંગ કરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.